નમસ્કાર. આપણે મનની શક્તિ વિશે જાણીશું. ખરાબ કલ્પનાઓના નરકથી આપણે પોતાની જાતને સ્વયં જ બચાવવા જોઈએ. જે અંધારામાં ભટકે છે તેને ડર તો લાગે જ છે. અનિશ્ચિતતા અને આશંકા ભેગી મળીને ભયનું રૂપ ધારણ કરે છે. જ્યાં ચોક્કસ સ્પષ્ટતા હોય ત્યાં ભય લાગવાનું કોઈ કારણ હોતું નથી. ભયને લીધે માનવી ઉદાસ રહે છે. અમુક વ્યક્તિ કે અમુક પરિસ્થિતિ અથવા અમુક સંભાવનામાં મારું નુકસાન કરશે એવી શંકા રહ્યા કરે તો ભયાનક સંકટ સામે આવતું દેખાવા લાગે છે. મસ્તિષ્કની સંરચના વિચિત્ર હોય છે અને તે અંદરની માન્યતાને સ્વીકારીને એક પછી એક તર્ક રજૂ કરવા માંડે છે. પહેલાં જે શંકા કે સંભાવનાની કલ્પના માત્ર હતી તેને મસ્તિષ્કમાં એટલી વધારે સ્વીકારી લીધી હોય છે કે વાસ્તવિકતા હોય તેવું જ લાગે છે. બીજાના સામાન્ય કાર્યો પણ એવા લાગે છે કે જાણે નુકસાન કરવા જાણી જોઈને કરવામાં આવી રહ્યા હોય. ખરાબ કલ્પનાઓ તલનો તાળ બનાવી દે છે, કીડીને હાથી બનાવી દે છે અને મુશ્કેલીઓના એવા જંગલમાં એકલા છોડી મૂકે છે જ્યાં અનર્થના ભૂત નાચતા હોય. કલ્પનાની માન્યતાની શક્તિ ઘણી અદ્ભુત છે. તેને નકારાત્મક દિશામાં જવા દેવામાં આવે તો પછી આપત્તિઓ આવીને વળગી પડશે. ભલે જ તે કુકલ્પનાઓ ક્યારેય પણ સાકાર થઈ શકતી ન હોય, છતાં ડરતા રહેવા માટે તેનું અસ્વાભાવિક અસ્તિત્વ જ પૂરતું છે. ચિંતનની દિશા બદલીને શુભ સંભાવનાઓ તરફ લઈ જવામાં આવે, હકારાત્મક ચિંતનને ઉત્તેજના આપવામાં આવે તો પછી દેવતાઓ વરદાન આપવા સામે આવીને ઊભા રહેતા હોય એવું લાગશે. દિવ્ય વરદાનોની પુષ્પવર્ષા થવાની તૈયારી હોય એવું અનુભવ કરી શકાશે. ઉજ્જવળ ભાવિ પ્રત્યે આશા અને આસ્થા તૈયાર કરવામાં આવે તો મસ્તિષ્ક તે શક્યતાને લગતા અનેક તર્ક, કારણ અને ઉદાહરણ રજૂ કરશે અને ભવિષ્યના બનાવો અંગે એવું લોભામણું ચિત્ર રજૂ કરશે જાણે આવતીકાલે સાકાર થવાનું હોય. આ સુખદ પૃષ્ઠભૂમિના આધારે આનંદમાં રહેવાનો આપણને મોકો મળશે. પછી ભલેને એ આનંદની કલ્પનાઓ સાકાર ના થઈ શકે. ખરેખર બનાવો સામાન્ય હોય છે. તેની વાસ્તવિક પ્રક્રિયા એકદમ સામાન્ય અને ક્ષણિક હોય છે. આ જગત એમ જ પોતાની ચાલથી ચાલ્યા કરે છે. જે ખોટી ગઈ હોય છે તે બીજી ક્ષણે ભરપાઈ થઈ શકતી હોય છે. દરેક સ્થિતિ બીજી પડે ભૂતકાળ બની જતી હોય છે. કોઈ પણ બનાવ વાસ્તવિક રૂપે પ્રભાવશાળી હોતો નથી અને તેની અસર ભારે પડતી નથી. જગતનું ચક્ર તો તેની ધરી પર તેની ગતિએ ફર્યા કરતું હોય છે. અહીં કોઈ પણ વાતનું મહત્ત્વ હોતું નથી. કોઈ પરિણામનો મોટો લાભ કે નુકસાન ક્યાંય થતું નથી. મહત્ત્વ ફક્ત કલ્પનાઓનું જ હોય છે. તે જ આપણને ડરાવે છે અથવા તો સુખદ આશાનું ચિત્ર બનાવીને આનંદમાં રાખે છે. લગ્ન થતાં પત્ની કેવી સુંદર મળશે, તેની સાથે સાંસારિક જીવન કેટલું સુખી નીવડશે. આ કલ્પના લગ્ન પ્રત્યે ઉત્સુકતા અને આકાંક્ષાઓમાં ચમક પેદા કરશે. જ્યાં સુધી લગ્ન નથી થતું મન ઘણું ઉત્સાહમાં રહે છે, પરંતુ લગ્ન થતાં થોડા દિવસો પછી જ પ્રતીત થવા લાગશે કે સામાન્ય રૂપથી એક ઘરમાં રહેનારા બે વ્યક્તિઓની જેમ સ્વાભાવિક જીવન ચાલવા લાગ્યું. રંગીન કલ્પનાઓ પોતાના લોકમાં અદૃશ્ય થઈ ગઈ. દરેક ગૃહસ્થ આવું અનુભવતો હોય છે. જો તે પતિ પત્ની ભવિષ્યની વધારે સુખની કંઈક નવી કલ્પના કરવા લાગી જાય તો પછી આનંદ ઉભરાવા લાગશે. પુત્ર પ્રાપ્તિ થશે એટલું એ સોનેરી સ્વપ્ન આકર્ષક હોય છે. પુત્ર જન્મ પછી એનાથી હજારોમો ભાગ પણ સુખદ નથી હોતો. પુત્ર એટલી સમસ્યાઓ લઈને આવે છે કે પહેલાંની બધી કલ્પનાઓ નિરર્થક લાગે છે. છતાં પણ જો નવેસરથી વિચારવામાં આવે કે મોટો થશે, અમને અમુક રીતે મદદ કરશે, તો ભરણ પોષણની મુશ્કેલી સ્થિતિમાં રહેવા છતાં પણ બાળકનું પાલન પોષણ આનંદનો વિષય બની જાય છે. ઇન્દ્રિય ભોગની ઈચ્છાઓનો મોટા ભાગનો આનંદ પહેલાંની કલ્પનામાં રહેતો હોય છે. અમુક દિવસે અમુક પ્રસંગમાં અમુક પ્રકારનું ભોજન મળશે તેની કલ્પના આનંદ આપે છે. તેટલો આનંદ તે ભોજન સામે આવે ત્યારે થતો નથી. ભૂખ શાંત થતાં તે આનંદ ખોવાઈ જાય છે એટલે સુધી કે આગ્રહ કરવા છતાં પણ તેનો અસ્વીકાર કરવો પડે છે. કામતૃપ્તિના વિષયમાં પણ એવું જ છે. નારીની ભવ્ય કલ્પના ઉત્તેજના ફેલાવે છે. કામક્રીડાની કલ્પના જ મનને ઉદ્વિગ્ન કરે છે. યૌન કર્મ તો થોડાક જ સમયમાં જ નિસ્સાર અને થાકવાવાળો અનુભવ થાય છે. MAની ડિગ્રી જ્યાં સુધી નથી મળી ત્યાં સુધી બીજી ડિગ્રીઓ સાથે તેની તુલના કરવામાં આવતી હોય છે. તે ડિગ્રી પ્રમાણપત્રને મઢીને દિવાલ પર લટકાડી દીધા પછી બધો જ નશો ઉતરી જાય છે. કોઈ અદ્ભુત પરિણામ સામે આવ્યું જ નથી એવું લાગે છે, જેના વિષયમાં અભ્યાસકાળ દરમિયાનના વર્ષોમાં વિચારતા રહ્યા હતા.
ચૂંટણીમાં જીત મળ્યા પછી લાગે છે કે લોક સન્માનના આકાશમાં ઉડવાની રંગીલી કલ્પના બેકાર હતી. MLA બનવા અને સામાન્ય અધ્યાપક બનવામાં પછી કોઈ ફેરફાર દેખાતો નથી. લોકો પોતાના કામમાં લાગી જાય છે, પોતાની મુશ્કેલીઓમાં ગૂંચાઈ જાય છે. તેમને એટલો સમય પણ નથી હોતો કે જીતેલા ઉમેદવારને યાદ પણ કરે. જીતવાના સમાચારો છપાય છે અને પછી થોડા સમયમાં ભૂલી જવાય છે. અને જીતેલો ઉમેદવાર ટટ્ટાર ચાલતો હોય, છાતી કાઢીને ચાલતો હોય ત્યારે તેના વિજયમાં કોઈ રુચિ રહેતી નથી હોતી. જીતનું સામાન્ય એક કલ્પના માત્ર હતું. જીતનું સન્માન એક કલ્પના માત્ર હતું. પોતાનું કામ કરાવવા લોકો પથ્થર પાસે પણ જાય છે, નાના પટ્ટાવાળાની પણ ખુશામત કરે છે. ચૂંટણી જીતેલો ઉમેદવાર સામે આવે તો પણ કોઈ ફેર પડતો નથી. લગ્ન પ્રસંગે લોકો વાહ કરે તે માટે લોકો આડાવડા ખર્ચા કર્યા કરતા હોય છે. લોકોને આવી નકામી વાતોમાં સહેજ પણ રુચિ હોતી નથી. દોડાયા લોકોને તો સારું લાગે તે માટે વખાણ કરતા હોય છે. અમુક લોકો દેખાવા કરવા માટે ઠાઠમાઠ કરે છે, તેમાં મહેનતની કમાણી ખર્ચી નાખે છે, પણ તે જોવાની લોકોને પડી પણ હોતી નથી. રસ્તે જનારા કદાચ કુતૂહલવંશ આંખ ઊંચી કરીને જોઈ લે તો વાત જુદી છે. આ બધી હકારાત્મક વિચારોની વાત થઈ. નકારાત્મક વિચારોને આધારે કરેલી ખરાબ કલ્પનાઓની પણ ભયંકરતા ખરેખર અવાસ્તવિક જ હોય છે. કદાચ કોઈ દુર્ઘટના થઈ પણ જાય તો પણ તેનાથી કોઈ મોટું નુકસાન થતું નથી. પરિવર્તન આવે ત્યારે તો થોડી મુશ્કેલી પડતી હોય છે, પણ થોડાક સમય પછી બીજી સ્થિતિ તેના સ્થાને આવી જાય છે અને તે નુકસાન પુરાવાનો નવો રસ્તો મળી આવે છે. પિતા ગુજરી જશે ત્યારે બધી જવાબદારી પોતાને માથે આવી જશે અને તે વહન કરી શકાશે નહીં એવું વિચારે છે અને ડરે છે. તેના પિતા ગુજરી જાય છે ત્યારે જુએ છે કે કોઈ એવી મોટી આપત્તિ આવી નથી પડી. થોડીક તકલીફ થયા પછી સમય બિલકુલ નવા ક્રમથી ચાલવા લાગે છે. પતિ પત્ની, પુત્ર, ભાઈ વગેરેના મૃત્યુની વાત વિચારતા દિલ કાંપી ઉઠે છે અને થાય છે કે આ આફત સહન થઈ નહીં શકે. પણ તેમના મૃત્યુ પછી એવું કંઈ જ થતું નથી. થોડીક ઉથલપાથલ પછી ગાડી સીધી દોડવા લાગે છે અને એ અભાવ સહન કરવા કે બીજી રીતે ગોઠવાઈ જવાનો રસ્તો નીકળી આવે છે. જૂની માન્યતાઓ એ છે કે પતિ પત્નીના દાંપત્ય પ્રેમની વચમાં કોઈ ત્રીજા વ્યક્તિએ આવવું જોઈએ નહીં, અન્યથા પ્રેમ વેચાઈ જશે અને મુશ્કેલી ઊભી થશે. જ્યારે કે આફ્રિકામાં સ્ત્રીઓ પોતાના પતિ પર બીજી સ્ત્રીઓ લાવવામાં દબાણ કરે છે, જેથી બધા ભેગા મળીને ઘરના કામ કરી શકે અને ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે. જે પતિ આવી વાત માનતા નથી તેને છોડી દઈને જેને અનેક પત્નીઓ હોય ત્યાં જતી રહે છે. એકલા રહેવા કરતાં એ સાથે રહેવાની પદ્ધતિ તેમને વધુ સગવડ ભરી લાગે છે. આ બધો કલ્પનાઓનો વળાંક આપવાનો ખેલ છે. ભવિષ્યના દુઃખની સંભાવનાઓને વિચાર કરીને જીવન વીતે છે. વાસ્તવિકતા તો સાધારણ જ હોય છે અને તેની પ્રતિક્રિયા એટલી ઓછી હોય છે જેને મહત્વ આપવામાં આવતું જ નથી. બીજાને દુશ્મન માનવા રહેવા કરતાં વધારે લાભકારક એ છે કે તેમને મિત્ર માની લઈએ અને તેમાં નુકસાન વેઠવવું પડે તો પણ શું. ગરીબ લોકોને કલ્પનામાં સંપત્તિવાન બનવાની મજા આવતી હોય છે અને તેને માટે તે લોકો મહેનત કરતા હોય છે, પરંતુ જે લોકો સંપત્તિવાળા છે તેમને તેની સાથે અનેક મુસીબતો આવતી જણાય છે. તેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ ગુમાવી બેસે છે. એટલું જ નહીં, સાધુનું મહત્વ મસ્તિષ્કમાં સમજાઈ જાય તો પછી બધી સુખ સગવડો છોડીને તકલીફવાળું તપસ્વી જીવન સ્વીકારીને ખુશ થાય છે. સંતાનના અભાવથી ઘણા લોકો દુઃખી થતા હોય છે. એવા લોકો પણ ઓછા નથી જેમના સંતાનોને વ્યવહાર એવો હોય છે જેનાથી ત્રાસીને આત્મહત્યા સુદ્ધા કરી લેતા હોય છે. સુખ શું છે, દુઃખ શું છે, તેનો માપદંડ એ છે કે આપણી કલ્પનાઓ જો સુખની વાત સાથે લઈને ચાલે તો પછી દરેક સ્થિતિમાં સુખી રહી શકાશે, અને જો કલ્પનાઓ આકાંક્ષાઓ ખરાબ ભયંકર ચિત્ર તૈયાર કરવામાં લાગી જાય તો પછી પ્રત્યેક ક્ષણે દુઃખી રહેવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. સુખ સગવડને બહાર શોધવી એ સારું છે અને સગવડના સાધનો અને પરિસ્થિતિઓ ઊભી કરવા માટે પ્રયત્ન પણ કરવો જોઈએ. પુરુષાર્થની સાર્થકતા માટે પ્રગતિશીલ થવું જોઈએ, એટલે કે વધારે સારા સાધનો મેળવવા જોઈએ. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે સુખ સગવડના સાધનો ગમે તેટલા પ્રમાણમાં એકઠા કરીએ છતાં ચિંતન પ્રવાહ નકારાત્મક રહ્યો હશે તો પછી જે કલ્પનાઓ મનમાં ઉઠશે તે નરકમાં લઈ જશે. આસપાસની વ્યક્તિઓથી ડર લાગશે, શંકાની શૂળો ભોંકાશે અને પીડા આપશે. આ નરકની યાતનાથી આપણને કોઈ બચાવી નહીં શકે, કેમ કે તેની રચના આપણે કરીએ છીએ.
આપણે ઈચ્છા કરીએ તો તેમાંથી બહાર નીકળી શકીએ છીએ અને તરત જ સામે ખુલ્લા પડેલા સ્વર્ગ દ્વારમાં પ્રવેશ કરી શકીએ છીએ. સુખદ કલ્પનાઓ, સુસંભાવનાઓ, ઉજ્જવળ ભાવિની રેખાઓ ભેગી કરીને સુખદ ભાવિનું સોનેરી કલ્પના ચિત્ર ઘડી શકાય છે અને તે આસ્થાઓના આધારે અભાવની સ્થિતિઓમાં પણ પ્રસન્ન અને આનંદિત રહીને જીવી શકાય છે. ખરાબ કલ્પનાઓની ભયંકરતા પણ ક્યાંય સાચી પડતી હોય છે, તેને પણ દૂર કરી શકાય છે. જો સારી કલ્પનાઓ મૂર્તિમાં ન થઈ શકે, તે આકાશ કુસુમવત જ રહી જાય તો પણ એવી કલ્પનાઓ કરવામાં લાભ જ છે. જ્યારે ચિંતનની દિશા જ માનવી જીવનની અનુભૂતિઓનો આધાર છે, તો પછી અંધારામાં અથડાવાના ચિત્ર બનાવવાની અપેક્ષા ઉજ્જવળ આલોકનું આહ્વાન કરવા માટે પોતે જ તૈયાર કેમ ના કરીએ? અસ્તુ.